ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું પ્રશ્નપત્ર એકના એક શબ્દમાં એટલે કે એક વાક્યમાં જવાબ. બરાબર. જો સૌપ્રથમ સવાલ છે 19મો. આપણે 19 સુધી પહોંચ્યા હતા. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી તથા તેનું કેન્દ્રથી અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી થશે? તો હવે આમ તો આપણને એ વાક્યમાં જવાબ છે, ડાયરેક્ટ તો ખબર પડશે નહીં. આના માટે આપણે દાખલો ગણવો પડશે. તો જુઓ, એક આપણે વર્તુળ દોરી લઈશું. આ મેં દોર્યું છે વર્તુળ. બરાબર. આવી રીતે વર્તુળ દોરી દેવાનું છે. પછી તેમાં શું કીધું છે? એ બી આપણે નામ આપી દઈશું. એ બી. તેમાં ઉપરની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે? 25 આપ્યા છે. અહીંયા આ 25 છે. તે 25 લખીશું. આ શું બને છે? એક વર્તુળમાં કાટકોણ ત્રિકોણ બનતો તમને દેખાતો હશે. બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ બને છે. કેવો? કાટકોણ ત્રિકોણ. તો આપણને એ બી બાજુ આપેલી છે. એ બી બાજુ આપી છે. કેટલી? 24 છે. જ્યારે ઓ બી બાજુ આપણી જોડે 25 છે. બરાબર. બંને બાજુ આપી છે. તો આપણે શું શોધવાનું છે? ઓ એ. શું શોધવાનું છે? ઓ એ. તો હવે આપણે પાયથાગોરસનો પ્રમેય, કાટખૂણો હોય, આપણે જોયું હશે કે કાટખૂણો જેમાં દેખાય ત્યાં આપણને તરત વિચાર આવે કે પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે સૂત્ર લખીશું. માર્યું એ ઓબી સ્ક્વેર. આ ઓબી સ્ક્વેર લઈશું આપણે. ઓબી સ્ક્વેર બરાબર ઓએ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. જે આપણને ઓબી સ્ક્વેર કેટલો આપ્યો છે? 25. તો આપણે ત્યાં 25નો વર્ગ લખી શકીશું. બરાબર. આપણે 25નો વર્ગ અહીંયા લખીશું. પછી છે ઓએ સ્ક્વેર. તો ઓએ સ્ક્વેર આપણને આપેલો નથી. તો ઓએ સ્ક્વેર આપણે એમના એમ રાખીશું. પ્લસ એ બી બરાબર કેટલો આપ્યો છે? 24. તો 24નો સ્ક્વેર આપણે લખી શકીશું. 25નો વર્ગ કેટલો થાય? 625. તો અહીં આપણે લખીશું 625 બરાબર. ઓએ સ્ક્વેર એમના એમ રહેશે. 24નો વર્ગ કેટલો થશે? 576. તો શું કરીશું હવે? 625 આપણે એમના એમ રાખીશું. અને 576 છે, 576 તે બરાબરની આ બાજુ લાવીશું. એટલે કેવા થશે? માઇનસ થશે. -576 બરાબર કેટલા મળશે? ઓએ સ્ક્વેર. હવે ઓએ સ્ક્વેર બરાબર 625માંથી 576 જશે તો કેટલા વધશે? 49. કેટલા? 49. સામે ઓએ સ્ક્વેર એમના એમ રહેશે. બરાબર. 49 બરાબર કેટલું વર્ગમૂળમાં લખીશું? ઓએ સ્ક્વેરમાંથી સ્ક્વેર આ બાજુ આવી જાય. બરાબર. સ્ક્વેરને કાઢી દઈશું. તો 49ને આપણે રૂટ આપી દઈશું. તો રૂટ 49 ઓએ. તો ઓએ બરાબર કોનું વર્ગમૂળ છે? 7. એટલે જવાબ કેટલો આવશે? 7. આનો જવાબ આપણે લખીશું 7. બરાબર. તો આવી રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. ભલે 1 માર્કનો હોય પરંતુ તેને આપણે ગણતરી કરીને જવાબ લાવવો પડે. હવે બીજો સવાલ છે. જુઓ, બે નળાકારની ત્રિકોણનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈઓનો ગુણોત્તર 5:3 હોય તો તેમના ઘનફળોનો ગુણોત્તર શોધો. બે નળાકારના ત્રિજ્યાઓનો ગુણોત્તર કીધો છે. બરાબર. કેટલો આપ્યો છે? 2:3. અને ઊંચાઈનો ગુણોત્તર એટલે કે આપણે ત્રિજ્યા આવી, નળાકારની ત્રિજ્યા પણ મળી ગઈ, ઊંચાઈનો ગુણોત્તર પણ આપેલો છે. તેમનાથી આપણે શું શોધવાનું છે? ઘનફળોનો ગુણોત્તર શોધવાનો છે. તો જુઓ, નળાકારનું ઘનફળનું સૂત્ર. આપણે તો પહેલાં સૂત્ર બધા જે આવતા હોય તે આપણે યાદ રાખવા પડે. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr² h. ત્રિજ્યાનો ગુણોત્તર. પહેલાં આપણે ત્રિજ્યાનો ગુણોત્તર લખીશું કેમ કે તે આપણને આપેલો છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલા લખીશું આપણે? સૂત્ર r1/r2. તો કેટલા થશે? 2/3. આપણને આપ્યું છે રકમમાં. જો રકમમાં આપેલું છે 2:3. હવે છે ઊંચાઈઓનો ગુણોત્તર. ઊંચાઈઓનો ગુણોત્તર પણ બી આપણને આપેલો છે. તો આ લખીશું ઊંચાઈનો ગુણોત્તર h1/h2.
એટલા જેમ આપ્યા છે 5/3. હવે ઘનફળોનો ગુણોત્તર આપણે હવે ટોટલ ઘનફળનો ગુણોત્તર કીધું છે. આપણને ત્રિજ્યાનો ગુણોત્તર અને ઊંચાઈનો ગુણોત્તર તો આપેલો છે. તેના પરથી આપણે શું શોધીશું? ઘનફળનો ગુણોત્તર. તો આપણે લખી શકીશું πr1 વર્ગ ઇન્ટુ h1 બરાબર. ત્રિજ્યા એટલે πr1² અને ઊંચાઈ એટલે h1. તેવી જ રીતે છેદમાં આપણે લખી શકીશું, છેદમાં લખજો πr2 વર્ગ ઇન્ટુ h2. તો કેટલો થશે? 2 વર્ગ ગુણ્યા 5. કેટલો? 2 વર્ગ ગુણ્યા 5 લખીશું આપણે. કેમ 2 વર્ગ ગુણ્યા 5? π1r² 2 આપેલા છે તો 2 વર્ગ લખીશું ગુણ્યા h1 કેટલા આપ્યા છે આપણને? 5 આપ્યા છે એટલે એવું લખીશું આપણે. પછી છે ત્રિજ્યાનો ગુણોત્તર, નીચે 3 આપ્યા છે તો 3નો વર્ગ લખવાનું આપણે. અને આપણને ઊંચાઈ 3 આપી છે તો 3 લખીશું. 2 દૂના કેટલા થશે? 4 થશે તો 4 લખશું ભાગ્યા 5 એમના એમ રહેશે. નીચે 3નો વર્ગ આપ્યો છે એટલે 3 તરી કેટલા થશે? 9 લખીશું આપણે ગુણ્યા 3 એમના એમ રહેશે. 5 ચોક 20 અને 9 તરી 27. આપણો જવાબ કેટલો આવશે? 20/27 એટલે કે 20/27 લખીશું આપણે. તો જવાબમાં લખો 20/27. હવે આપણે 21મો સવાલ જોઈશું. વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો તમારે 2 મુદ્દા યાદ રાખવા પડશે બરાબર. હું તમને બતાવું છું કયા 2 મુદ્દા છે. જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો કેટલો વધારો થાય? 21%નો વધારો થાય. કેટલા? 21%નો. અને જો વર્તુળની ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવે, 10%નો ઘટાડો કરવામાં આવે તો 19%નો ઘટાડો થાય. એટલે કે જો વધારો થાય તો 2% વધે છે. કેટલા? 21 થશે. અને વર્તુળની ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવે તો આપણને મળશે 19%. 10%નો આવે તો આ મુદ્દા યાદ રાખવાના કે 10%નો વધારો કરવામાં આવે તો 21% મળશે. જ્યારે વર્તુળની ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવશે તો આપણને 19% ઘટાડો થાય. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી³ હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ કેટલી થાય? હવે અહીંયા લંબઘનની લંબાઈ કીધી છે. પ્રત્યેકનું ઘનફળ આપણને 64 સેમી આપેલું છે તો લંબઘનની લંબાઈ શોધવાની છે. જુઓ, આ એક આપણે સમઘન દોરી છે બરાબર. સમઘન આ પ્રકારનું આપણે દોરી દેવાનું. આ સમઘન છે. હવે એમાં છે L બરાબર. આ નીચેની પૃષ્ઠ સપાટીનું જે ક્ષેત્રફળ છે જે છે તેની લંબાઈ કેટલી આપેલી છે? 8 આપેલી છે બરાબર. હું તમને દાખલામાં સમજાવું અને પછી આકૃતિ બતાવતી જાઉં છું. તો જુઓ, ઘનફળનું સૂત્ર આપણે લખીશું. પહેલાં ઘનફળનું સૂત્ર શું થશે? A³. હવે ઘનફળ આપણને કેટલું આપ્યું છે? 64 આપ્યું છે. ટોટલ રકમમાં જુઓ, ટોટલ આપણને કેટલું આપ્યું છે? 64 આપ્યું છે. પ્રત્યેકનું ઘનફળ 64 સેમી³. પ્રત્યેકનું ઘનફળ 64 સેમી³ આપ્યું છે. આપણે ઘનફળનું સૂત્ર A³ લખીશું તો 64 આપણે લખી શકીશું. A³ વર્ગમૂળમાં આપણે ઉપરની ઘાત 3 નીકાળવી હોય આપણે તો વર્ગમૂળ કરવું પડે તો વર્ગમૂળમાં 64 લખીશું. ઉપરથી A³ નીકળી જશે. કેટલા રહેશે? A એકલા રહેશે બરાબર.
તો હવે શું કરીશું, એનો જવાબ આપણને મળે છે 8 સેમી. હવે સૂત્રમાં કેટલું થશે વર્ગમૂળનું? 88 64. કેટલો જવાબ આવશે? 64 જવાબ આવશે. 64નું વર્ગમૂળ કેટલું થાય? 8. તો જવાબ આપણને કેટલો મળશે? 8 સેમી મળશે. બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈશું બીજો સવાલ વાંચો કે નીચેની આકૃતિમાં y બરાબર p(x) નો આલેખ દર્શાવેલ છે. તેના પરથી pxના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. બરાબર. તો હવે આમાં જોઈશું, આપણે આકૃતિ આપી છે y અક્ષ અને x અક્ષ આપણને દર્શાવેલ છે. y અક્ષ અને x અક્ષ. બરાબર. તો હવે y અક્ષને x અક્ષ દર્શાવેલ છે. તો એમાં જોવાનું છે કે એક્સની જે લાઈન છે, બરાબર, તેમાં જે આ રેખા છેદે છે તે કેટલી છે તે શૂન્યો આપણે ચેક કરવાના છે. તો જો આ બી મેં તમને દોરીને બતાવ્યું છે કે ભાઈ એક્સ અક્ષ છે, આડી છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. હવે જે આ રેખા દોરી છે આપણે, તે એક્સ અક્ષને કેટલી વાર છેદે છે, કેટલી વાર ટચ થાય છે તે જોવાનું છે. તો એક્સ અક્ષને કેટલી વાર થાય છે? એક વાર થાય છે. તો શું આવશે? શૂન્યની સંખ્યા કેટલી હશે? 1. જવાબ શું આવશે આપણો? 1 આવશે. કેમ 1 આવશે? કેમ કે આપણને p(x)ના શૂન્યોની સંખ્યા કીધી છે. p(x)નો આલેખ જોવાનું કીધું છે. એના પછી શૂન્યોની સંખ્યા કેટલી? તો આ જે રેખા આપણે દોરેલી છે, આ જે રેખા દોરેલી છે, બરાબર, તે એક્સ અક્ષ ઉપર ક્યાં છેદે છે? બરાબર. તો અહીંયા એક આપણને મળશે, એક જગ્યાએ તે છેદે છે, એક બિંદુએ તે ટચ થાય છે. એક્સ બિંદુને એક જગ્યાએ ટચ થાય છે. અહીંયા વાય અક્ષ ઉપર છે, એટલે આ અહીંયા આવે છે એ વાય અક્ષ ઉપર આવે છે. બરાબર. આ છે વાય અક્ષ ઉપર, એટલે આ બિંદુ ગણાશે નહીં. એક્સ અક્ષ ઉપર કીધું છે, એટલે કે આપણે આ રહી આડી લાઈન જોઈશું. એક્સ અક્ષમાં અહીંયા છેદે છે. બરાબર. એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. y બરાબર p(x) બરાબર શૂન્યોની સંખ્યા 1 થશે. હવે 24મો સવાલ જુઓ. 20 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. આપણે રકમ દોરેલો છે. 20 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું આખા ત્રિકોણનું તમે જુઓ તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 સેન્ટીમીટર થશે. તો આપણે ડાયરેક્ટ લખી દઈશું કે 20 સેમીવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ કેટલું, વધુમાં વધુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? 100 સેમી હશે. તો 100 લખી દેવાના. 100 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. આ આપણે પ્રશ્નપત્ર 1ના એક વાક્યોવાળા દાખલા જોયા. હવે આપણે જોઈશું પ્રશ્નપત્ર નંબર 2ના જોઈશું આપણે. બરાબર. પ્રશ્નપત્ર 2. આ 4 એ 4 કેટલા છે? 3 ને 3 6. આ 6 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા પ્રશ્નપત્ર નંબર 1ના. હવે પ્રશ્નપત્ર નંબર 2ના આપણે જોઈશું. એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એમાં જુઓ 19મો સવાલ છે. 2 વર્તુળોની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે. તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? હવે આપણે જોવાનું કે કેટલા બિંદુમાં છેદે. તો મેં તમને એક કોષ્ટક બતાવ્યું છે મારી રીતે બનાવીને. એ તમારે યાદ રાખવું પડે કે આ કોષ્ટક પરથી આપણે મેળવી શકીએ કે તે કેટલા બિંદુમાં છેદે છે. તો અહીંયા આવશે ત્રિજ્યાનો સરવાળો આપણે કરવાનો. ત્રિજ્યાનો સરવાળો. બરાબર. એ પદ આવશે. પછી શું છે? ગ્રેટર ધેન. કેન્દ્ર વચ્ચેનું અંતર છે, કેન્દ્ર વચ્ચેનું અંતર અને કેન્દ્ર વચ્ચેનું અંતર. એમાં છે ગ્રેટર ધેન છે, ત્રિજ્યાનો સરવાળો ગ્રેટર ધેન કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે કે ત્રિજ્યાનો સરવાળો એ કેન્દ્ર વચ્ચેના અંતર કરતાં કેવું છે? વધારે છે.
તે કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે, બરાબર. અને જો ત્રિજ્યાનો સરવાળો કેન્દ્ર વચ્ચેના અંતર કરતાં વધુ હોય તો તે કેટલામાં છેદે છે? 0 બિંદુએ છેદે છે. અને જો ત્રિજ્યાનો સરવાળો કેન્દ્ર વચ્ચેનું અંતર બરાબર હોય, ત્રિજ્યાનો સરવાળો તથા કેન્દ્ર વચ્ચેનું અંતર ઇક્વલ હોય, બરાબર હોય, તો તે કેટલા વર્તુળમાં છેદશે? 1 વર્તુળમાં છેદશે. તો હવે આપણે જવાબ જોઈશું. આપણે જોઈશું શું કીધું છે? વર્તુળની ત્રિજ્યા 8 સેમી આપી છે, બરાબર, અને 12 સેમી ત્રિજ્યા આપણને આપી છે, 8 અને 12, બરાબર. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેમી. કેટલું? 15 સેમી. એટલે આપણને પહેલો નિયમ લાગુ પડશે. પહેલો નિયમ કેમ કે ત્રિજ્યા શું છે? 12 + 8 કરો તો કેટલા થાય? 20. 20 થાય તો 20 થયા તો તે થયા કેન્દ્રના વચ્ચેના અંતર કરતાં તેનો સરવાળો કેટલો થયો? વધુ થયો. તો તે કેટલા બિંદુમાં છેદે છે? અહીંયા આપ્યું છે 2 બિંદુમાં છેદશે. તો અહીંયા આવશે 2 બિંદુમાં છેદશે. તો જવાબ લખો 2 બિંદુમાં છેદે. આ કોષ્ટક યાદ રાખી દેવાનું. ત્રિકોણનો સરવાળો જો કેન્દ્ર વચ્ચેના અંતર કરતાં વધુ હોય તો તે 2 બિંદુમાં છેદે. જ્યારે ત્રિકોણનો સરવાળો કેન્દ્રના અંતર કરતાં ઓછું હોય તો તે 0 બિંદુએ છેદશે. અને ત્રિજ્યાનો સરવાળો એ કેન્દ્રના અંતર જેટલું જ હોય, એટલે કે બરાબર હોય, તો તે 1 બિંદુમાં છેદે છે. પરંતુ આપણને વર્તુળની ત્રિજ્યામાં 8 સેમી અને 12 સેમી ત્રિજ્યા આપી છે, તો ટોટલ કેટલી થઈ? 20 ત્રિજ્યા થઈ, બરાબર. અને જેનું કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે આપણને? 15. તો આપણે ત્રિજ્યાનો સરવાળો મોટો થયો તો ગ્રેટર ધેન નિશાની આવશે. ગ્રેટર ધેન નિશાનીવાળું આવશે. તો તે કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે, બરાબર. તો જવાબમાં આવશે 2 બિંદુમાં છેદે છે. હવે જુઓ ત્રીજો સવાલ, 20મો સવાલ. એક લંબઘનની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ x, y અને z. તો લંબઘનનું ઘનફળ શોધો. આમાં તો કોઈ કિંમત આપી નથી આપણને, x, y, z જ કીધું છે. તો આપણે સીધું લખી દેવાનું કે વર્ગમૂળમાં એનું સૂત્ર કયું છે લંબઘનનું ઘનફળનું? તો વર્ગમૂળમાં x × y × z. સિમ્પલી તો આપણે લખી દેવાનું છે. હવે છે 21મો. 2 સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેમી ક્યુબ છે. આ 2 સમઘનને એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આમાં આપણને કીધું છે 2 સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેમી આપ્યું છે, બરાબર. આ 2 સમઘનને એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કેટલી કુલ સપાટીનું, ટોટલ સપાટીનું આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને સમઘનનું કીધું છે, આપણને જોઈને જ ખબર પડી જાય. સમઘનના ઘનફળનું સૂત્ર આવશે. તો સમઘનના ઘનફળનું સૂત્ર શું હતું? a³, બરાબર. આપણને કેટલી આપી છે? 8 સેમી આપી છે. ઘનફળ 8 આપ્યું છે, તો આપણે 8 લખીશું, બરાબર. બરાબર a³ લખીશું. હવે a³ કાઢવા માટે ક્યુબને આપણે રૂટની બહાર લખી દઈશું. 8 રૂટમાં લખીશું, બરાબર એ થશે, બરાબર. 8નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો એ બરાબર આપણને કેટલા મળ્યા? 2 મળ્યા, બરાબર. એ બરાબર 2 મળ્યા. તો આપણને સમઘનની જે આ સમઘન દોર્યું છે આપણે, આ સમઘન દોર્યું છે મેં જે, તેનું એક સપાટીનું 2 મળ્યું, પણ ટોટલ સપાટી આપણે આનું પણ કેટલું થશે? આ આપણને 2 મળી, તો આ સમઘનની સપાટીનું કેટલું થશે? 2 થશે. તો હવે લંબઘન બરાબર કેટલું? લંબઘન બરાબર L લખીશું. પહોળાઈ બરાબર આપણે લખીશું b અને ઊંચાઈ બરાબર h. તો લંબઘન આપણને કેટલો મળ્યો? 4 મળ્યો, તો આપણે 4 લખીશું, બરાબર. અને પહોળાઈ આપણને 2 મળી છે, 2 આપેલી છે, બરાબર. તો આપણે ત્યાં 2 લખ્યું. અને ઊંચાઈ h આપણે શું કરવાની છે? શોધવાની છે. તો હવે આપણે સૂત્ર મૂકીશું 2LB
LB વત્તા BH વત્તા HL. આ શું છે? સૂત્ર છે LB વત્તા BH વત્તા HL. હવે બે રકમો આપણને બધામાં કિંમતો આપેલી છે. લંબઘનની 4, L 4 આપી છે, પહોળાઈ 2 આપી છે, ઊંચાઈ 2 છે, બરાબર. તો હવે આપણે ત્યાં કિંમતો મૂકી દઈશું. 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2 કેમ? લંબાઈ 4 છે તો આપણે ત્યાં 4 લખીશું, પહોળાઈ 2 છે તો 2 લખીશું. તે જ રીતે BH, તો B કેટલો છે? B મીન્સ કે પહોળાઈ 2 છે, H એટલે ઊંચાઈ 2 છે, બરાબર. પ્લસ 2 × 4, ફરી પાછું 2 × 4 આવ્યું, બરાબર. તો H કેટલો છે? 2 છે એમાં, એટલે 2 લખીશું, અને L એમાં આપણને આપે છે 4, તો આપણે 4 લખીશું, બરાબર. તો હવે 4 દૂના કેટલા થશે? 8, 2 દૂના 4 અને 4 દૂના 8. તો આપણે આ રકમમાં લખીશું. હવે 8 ના 8 16 પ્લસ 4 કેટલા થશે? 20 થશે. તો કેટલા થશે? આપણને જવાબ મળશે 40 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલો? 20 નો વર્ગ એટલે આપણને કેટલો? 2 છે, 2 દૂના 4, એટલે કેટલું મળશે? 40 સેન્ટીમીટર આપણને મળશે. તો જવાબ આવશે 40 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આગળનો દાખલો જુઓ, 23મો. નીચે આપેલ આલેખ દરેકમાં આવતા આલેખવાળો 23મો જે સવાલ છે, દરેક પેપરમાં આવતા આલેખવાળો સવાલ આપેલો છે. તો નીચેના આલેખ x બરાબર p, y માટે શૂન્યની સંખ્યા કેટલી છે તે જણાવો. શૂન્યની સંખ્યા કેટલી છે તે જણાવવાનું છે. તો આલેખ દોરેલો છે, બરાબર, કે y અક્ષ ઉપર કીધું છે, બરાબર. y અક્ષ ઉપર દોરેલી છે આ સંખ્યા, આ છે y અક્ષ ઉપર દોરેલું, બરાબર. તો હવે તે કેટલી વાર છેદે છે એ જોવાનું છે. કેટલી વાર ટચ થાય છે y અક્ષને, તો કેટલી વાર થશે? જુઓ, 4 વાર થશે. એક આ છે, એક આ છે, મીન્સ કે આ એક આ છે અને એક આ છે. ટોટલ કેટલી વાર થયું? 4 વાર છેદશે. કેટલી વાર? 4 વાર છેદશે. આ રહ્યું શૂન્યની સંખ્યા કેટલી વાર આવશે? 4. જો મેં પણ આલેખ દોરીને તમને બતાવ્યું છે, તેમાં બ્લુ પેનથી મેં ટીક કર્યા છે, તે 4 બિંદુએ છેદે છે, એટલે કે જવાબ 4. y અક્ષ ઉપર કીધું એટલે y અક્ષ ઉપર આ રેખા દોરેલી છે, તો એમાં કેટલા બિંદુએ છેદે છે? 4 બિંદુએ છેદે છે. શૂન્યની સંખ્યા આવશે 4. હવે છે 24મો પ્રશ્ન. શું કહે છે? જુઓ, 24મો પ્રશ્ન આપણે સવાલ વાંચીશું પહેલાં. 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહે છે. તો આપણે સૂત્ર મૂકીશું. કયું? ચોરસનું ક્ષેત્રફળ. પહેલાં આપણે વ્યાસ જોઈશું, બરાબર. આપણને ત્રિજ્યા કેટલી આપી છે? 8 સેમી આપી છે, તો આપણે વ્યાસ શોધીશું. વ્યાસ કેટલો થાય? ત્રિજ્યાથી 2 ગણો, ત્રિજ્યાથી ડબલ કેટલો થશે? વ્યાસ થશે, તો 8 દૂના 16 થશે. તો વ્યાસ બરાબર આપણે લખીશું √2 ગુણ્યા બાજુ, બરાબર. √2 ગુણ્યા બાજુ, આવું આપણે વ્યાસનું સૂત્ર લખીશું. તો વ્યાસની નીચે શું આવી જશે? √2 આવશે, બાજુ એમના એમ રહેશે, બરાબર. હવે શું કરીશું? ચોરસનું ક્ષેત્રફળ જે કીધું છે 16 ભાગ્યા √2, આપણને વ્યાસ કેટલો મળ્યો? 16 મળ્યો. તો વ્યાસ આપણે અહીંયા 16 લખી દઈશું. √2 એમના એમ રહેશે નીચે, √2 એમના એમ છે. બાજુ આપણે શોધવાની છે, બરાબર. બાજુ આપણી પાસે નથી, તો એ જોઈશું. હવે જુઓ, 16/√2, તો √2ને આપણે ઉપર નીચે બંને બાજુ √2 વડે ગુણી લઈશું. ઉપર અને નીચે આપણે √2 વડે ગુણતા, બરાબર. તો પહેલું ઉપર શું આવશે? 16 √2 લખીશું આપણે, અને ભેગા કરીશું એટલે કેટલા લખીશું? 16 √2, અને √2 ઉડી જશે એટલે
શું થશે? 2 રહેશે, રૂટ છે એટલે એક રૂટ ઉડી જશે એટલે 2 રહેશે. 2 દૂના કેટલા થશે? 4. 2 ઈઠ્ઠા 16 થશે. તો અહીંયા આપણે લખીશું 2 ઈઠ્ઠા 16 થશે, બરાબર. તો આપણને જવાબ મળશે 8√2. ઉપર શું વધ્યું? 8√2. તો જવાબ લખો 8√2, બરાબર. હવે આગળ છે, આગળ હજી દાખલો અધૂરો છે. ચોરસનું ક્ષેત્રફળ કીધું છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થશે? બાજુનો વર્ગ. આપણે બાજુ કેટલી મળી? બાજુ આપણને 8√2નો વર્ગ મળી. તો 8√2નો વર્ગ લખીશું આપણે, બરાબર. 88 કેટલા થશે? 64 ગુણ્યા 2 લખીશું આપણે, બરાબર. રૂટ નીકાળી દઈશું તો કેટલા થશે? ગુણ્યા 2 લખી દઈશું આપણે, વર્ગ નીકળી જશે. કેટલું થશે? 128. આપણને જવાબ કેટલો મળ્યો? 128. જવાબ આપણો આવશે 128. આમાં જે તમને 16√2 અને ઉપર √2 વડે ગુણ્યા નીચે √2 વડે ગુણ્યા, એમાં જે 2 √2 હોય છે, આ જો ખાસ તમને લોકોને ખબર નથી હોતી કે આ 2 √2 હોય છે, બરાબર. √2 ગુણ્યા √2, તો √2 નીકાળી દઈએ તો આપણે તેને એકલા 2 લખી શકીએ. એટલે આપણે અહીંયા એકલા 2 લખ્યા છે અને આપણે 2 ઈઠ્ઠા 16 વડે ભાગ્યું તો આપણને કેટલું મળ્યું? 8√2. પછી આપણે શું કર્યું? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું છે, બાજુનો વર્ગ. તો 8√2નો વર્ગ 64 ગુણ્યા 2 બરાબર 128, બરાબર. હવે આપણે જોઈશું ત્રીજો સવાલ. ત્રીજા પ્રશ્નપત્રનો એક વાક્યમાં જવાબ. જો ત્રિકોણની બાજુ 32 સેમી, 60 સેમી અને 68 સેમી હોય તેવા અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય? તો આમાં આપણે ત્રિજ્યા r બરાબર, સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો ભાગ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2, બરાબર. ત્રિજ્યા આપણને આપેલી છે 32, 60 અને 68. કેટલી આપી છે? 32, 60, 68. તો ટીક માર્ક કરી દેવાનું આપણે રકમ ઉપર, 32, 60 અને 68, બરાબર. તો આપણે લખીશું r બરાબર 32 + 60 - 68. કર્ણ આપે છે એટલે 68, બરાબર. તો 92, 60 + 32 કેટલા થશે? 92 લખીશું આપણે અને -68 ભાગ્યા 2. આ 92માંથી 68 જશે તો કેટલા રહેશે? 24 લખીશું આપણે ભાગ્યા 2. તો 2 દૂના 24 એટલે આપણને કેટલો મળે? 12 દૂના 24, સોરી 12 દૂના 24 એટલે આપણને જવાબ કેટલો મળશે? 12 મળશે. હવે બીજો જુઓ. એક નળાકારનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 21 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું છે, બરાબર. તો આપણે વ્યાસ લખીશું 28 આપ્યું છે, બરાબર. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 14 સેમી થશે. એની આપી નથી, પરંતુ આપણે ત્રિજ્યા વ્યાસ કરતાં કેટલી હોય? અડધી હોય, એટલે કે 14 ત્રિજ્યા થશે. એટલે આપણે r બરાબર 14 અને h બરાબર કેટલો આપ્યું છે આપણને? ઊંચાઈ કેટલી આપી છે? 21 સેન્ટીમીટર રકમમાં જ આપણને આપેલી છે ઊંચાઈ. આ રકમમાં જ આપી છે. વ્યાસ 28 આપી છે. વ્યાસ 28 પરથી આપણે ત્રિજ્યા મળી ગઈ 14, બરાબર. હવે આપણે સૂત્ર લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. શું થશે? 2πrh. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે નળાકારની વક્ર સપાટી છે, તેનું સૂત્ર શું આવશે? 2πrh. તો આપણે 2ની કિંમત 2 લખીશું. પાઈ બરાબર કેટલા લખીશું આપણે? 22/7. જો 22/7 ના હોય અને ચોપડીમાં પાઈની કિંમત આપી હોય 3.14, તો આપણે 3.14 લેવાના, પરંતુ અહીંયા આપણે કિંમત આપી નથી એટલે કેટલા લઈશું? 22/7 લઈશું, બરાબર. ત્રિજ્યા 14 છે તો 14 લખીશું, ગુણ્યા લખીશું ઊંચાઈ. હવે થશે 2 × 22 × 14 × 3, 7 તરી 21 એટલે કેટલા આવશે? 3 આવી જશે. હવે 22 તો કેટલા થયા? 44 × 14 તરી
42 બરાબર. 42 × 44 કરશો તો આપણને જવાબ મળશે 1848 સેન્ટીમીટર સ્ક્વેર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 1848 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે 21માં જોઈશું. વર્તુળની ત્રિજ્યામાં 10%નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? હવે આમાં પાછું 10%નો વધારો કીધું છે બરાબર. આપણે આગળના દાખલામાં પણ જોયું કે મેં તમને પેપરમાં કે 2 મુદ્દા તમને યાદ કરાવ્યા હતા. હવે જો આમાં શું છે, આપણે શું કરીશું, રીત જુઓ કે ભાઈ શું કીધું છે, ત્રિજ્યામાં 10%નો વધારાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે 10% એટલે આપણે 100 લઈ લઈશું બરાબર. 10%નો વધારો કે તો આપણે 100 ધારી લેવાના કે ભાઈ 100માં આપણે 10 ઉમેરવાના છીએ બરાબર. તો 100 + 10 કરીશું આપણે, 10 ઉમેરવાના એટલે તો આપણને કેટલો મળશે? 110. હવે 100 લખીશું આપણે. જૂની કિંમત કેટલી હતી? જૂની કિંમત લખવાની 100 અને ઉમેરેલી કિંમત છે 110 બરાબર. તો અહીંયા 1 0 ઉડી જશે તો કેટલા રહેશે? 10 રહેશે આ બાજુ. પેલી બાજુ કેટલા રહેશે? 11. તો આપણે અહીંયા 10નો વર્ગ કરી દેવાનું અને 11નો વર્ગ કરી દેવાનું બરાબર. 10નો વર્ગ કેટલો છે? 100 છે. 100 લખીશું આપણે અને 11નો વર્ગ છે 121. તો 121 - 100 તો આપણને કેટલા મળશે? 121માંથી 100 જશે તો કેટલા રહેશે? 21%. એટલો 21%. 21%નો વધારો થશે. આપણો જવાબ છે 21%. હવે 22માં જો 2 સમઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી છે. આ 2 સમઘનને એક સપાટીને જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જે લંબઘન આપ્યું હોય તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે આગળ જોઈ ગયા કે ભાઈ સમઘનના ઘનફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. a³ બરાબર સમઘનને કેટલા આપ્યા છે? 27 આપ્યા છે. આપણે 27 લખી દઈશું. a³ એમના એમ રહેશે બરાબર. 3નું ઘનમૂળ છે 27 તો એ બરાબર 3 થશે બરાબર. એ બરાબર 3 મળશે. હવે આપણને અંદર કિંમત આપેલી છે L, B અને Hની બરાબર. હવે 27 થયું એ આપણને કેટલા મળ્યા? 3. તો તેની ચારે બાજુ કેટલી થશે? 3 થશે. ઊંચાઈ અને આપણને ઊંચાઈ બી સમઘનમાં મેં દોરી છે જુઓ. ઊંચાઈ, હાઈટ, ઊંચાઈ અને લંબાઈ ત્રણેય કેટલી થશે? પહોળાઈ કેટલી થશે? 3 થશે. કેમ આપણને આ 3 મળ્યું, આ સમઘનનું આપણને 3 મળ્યું તો આ સમઘનનું આપણને 3 જ મળશે બરાબર. તો તેની ઊંચાઈ પણ કેટલી થશે? 3 થશે બરાબર. તો આપણે સૂત્ર લખીશું Z બરાબર કૌંસમાં LB, BH અને LH બરાબર. હવે આમાં કિંમત આપણે મૂકી દઈશું 2 કૌંસમાં 6 × 3. L આપ્યું છે 6 × 3 પ્લસ B આપ્યું છે 3 × ઊંચાઈ કેટલી આપી છે? 3 અને H આપ્યું છે 3 × L કેટલું આપ્યું છે? 6. તો આપણે આ કિંમત મૂકી દેવાની. આવી તો કૌંસ અલગ કરીને કિંમત મૂકી દેશો તો બી ચાલશે. હવે 2 એમના એમ રહેશે બરાબર. હવે 6 તરીના કેટલા થશે? 18 પ્લસ 3 તરી કેટલા થશે? 9. 6 તરી 18. બધાનો આપણે આ ઉપરવાળી સંખ્યામાં આપણે ગુણાકાર કર્યો. બે સંખ્યાનો દાખલો મળ્યો. હવે 2 આ ત્રણેયનો સરવાળો કરશો 18 + 19 + 18 તો આપણને કેટલો મળશે? 45. અહીંયા 12 = 2 છે તો 2નું કેટલા આવશે? 45 × 2 = 90. કેટલું થશે? 45 × 90. જવાબ આપણને આવશે. વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ આપણને મળ્યું 90 બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈશું 23માં. 23માં આવે ને? હા 23માં. નીચેની આકૃતિમાં આલેખમાં આપણે બે પ્રશ્નપત્રમાં આલેખવાળા દાખલા જોયા. આ દરેક પ્રશ્નપત્રમાં છે અને એકદમ ઇઝી છે. નીચેની આકૃતિમાં y = p(x) નો આલેખ દર્શાવેલ છે.
તેના પરથી પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. હવે આ લેખમાં આપણને એક્સ અક્ષ ઉપર શૂન્યની સંખ્યા પૂછે છે, તે કેટલી વાર છેદે છે તે આપણે જોવું પડે. આ એક્સ અક્ષ ઉપર આપણને આડી, એક્સ અક્ષ હંમેશા આડી હોય, એક્સ અક્ષ ઉપર જે દર્શાવેલ છે રેખા કેટલી વાર છેદે છે, તો આ 1 વાર, બરાબર, આ 2 વાર, અહીંયા 2 વાર આવશે, અને 3 વાર. કેટલી વાર છેદે છે? 3 વાર. આવશે 1, આવશે 2 અને આવશે 3. કેટલી વાર છેદે છે? 3 વાર છેદે છે. વાય અક્ષ પર કેટલી વાર છેદે છે? 3 વાર. તો તેની શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3 આવશે, બરાબર. જો મેં પણ દોર્યો છે આ લેખ, આવી રીતે દોરી દેવાનો. પેપરમાં આપ્યો હોય એને જોવાનું કે એક્સ અક્ષ ઉપરનું પૂછ્યું હોય તો એમાં કેટલામાં છેદે છે, કેટલા બિંદુએ. જ્યારે વાય અક્ષ ઉપર આપ્યું હોય તો તેમાં જોવાનું કે કેટલા બિંદુએ છેદે છે. બરાબર. હવે આપણે જોઈશું 24. સમજાય તેવા જ છે, પરંતુ એક વાર તમે જોશો તો તમને આવડી જશે. હવે આપણે ચોથો સવાલ જોઈશું. કેમ ગયું? 24મો મીન્સ કે 21 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક ચાપ કેન્દ્રનો 60નો ખૂણો આંતરે છે. તો આ ચાપને સુસંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે આમાં કંઈ નથી. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખવાનું છે. હંમેશા સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? θ/360 πr². θ/360 πr². બરાબર. થીટા કેટલો છે? 60નો ખૂણો કીધો છે. 60 આપણે લખી દઈશું કિંમતમાં. 90/360 તો છે જ, ગુણ્યા પાઈની કિંમત 22/7 આપણે લખીશું. બરાબર. 22/7 આપણે લખ્યા, ગુણ્યા r². કેટલી આપી છે ત્રિજ્યા? આપણને રકમમાં આપેલી જ છે 21 સેન્ટીમીટર. તો આપણે 21 કેટલી વાર લખીશું? 2 વાર. કેમ કે ત્રિજ્યા આરનો સ્ક્વેર એટલે ત્રિજ્યા કેટલી વાર આવશે? 2 વાર આવશે. 21 × 21. બરાબર. હવે જે 7×21 છે ઉડશે, 7×21 થશે. બરાબર. છાયો 36. 7×21 કર્યું આપણે. બરાબર. તે જ રીતે છાયો 36 થશે. તો શું વધશે? જો 22 વધશે એમને એમ. બરાબર. ગુણ્યા કેટલા વધશે? 21 વધશે. ગુણ્યા કેટલા વધશે? 3 વધશે. તો ભાગ્યા કેટલા રહેશે? આપણે 6 વધે, 36 કરીએ એટલે આપણને 6 મળશે. બરાબર. તો ઉપર રહ્યા 11 દૂના કેટલા થશે? 22 થશે. 11 દૂના 22 આપણે લખી શકીશું આવી રીતે. તો 11 રહેશે ઉપર, અને 3 દૂ 6. 3 દૂના 6. બરાબર. તો 6 ઉડી જશે, 2 વધશે અહીંયા. તો આપણને જવાબ કેટલો રહેશે? 11 × 21 વધશે. ઉપર કેટલી સંખ્યા વધે છે? 11 અને 21 વધે છે. બીજું બધું ઉડી જાય છે. બરાબર. તો 11 × 21 કેટલા થશે? 231. કેટલા મળશે? 231. જવાબ આપણો આવશે 231 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે બીજું પ્રશ્નપત્રનું હમણાં જોઈએ.